શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલનાથ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. આજની ગરમી, ઘરમાંથી બહાર નીકળીએ ને પાછા ઘરમાં જઈએ, પણ વલ્લભનું સ્વરૂપ એવું છે, વલ્લભનું સાનિધ્ય એવું છે કે તમે આમ ખેંચાણ જ થાય તમને. કાલે મણિનગર સત્સંગ કરવા ગયા તો આવ્યા કેટલા 8:30 પોણા 9. એટલે મારો દીકરો કે હવે મમ્મી હવે થાકી ગઈ રહી જા, એટલે પહેલાં હા પાડી. પછી મનમાં વિચાર કર્યો કે પોણા 9 થી 10 વાગે સુવાના, ત્યાં સુધી તો બધા વાતો જ કરવાની. પાછા ચંપલ પહેર્યા તો મારો દીકરો બહાર આવ્યો, ક્યાં જાસ? એટલે આ કે વલ્લભ પાસે. કે મને ખબર હતી મમ્મી તું જવાની જ છું. એનું કારણ તબિયત ગમે એવી હોય પણ આ વલ્લભનું સ્વરૂપ એવું છે ને મારા વાલા, એ ખેંચા વિના રહે જ નહીં. આટલી ગરમી હતી ને, આ મને કહે કે આજે બહુ નહીં હોય, પણ તોય જો વૈષ્ણવ છે ને, કોઈ ક્યાંથી આવ્યું, કોઈ ક્યાંથી આવ્યું, કોઈ ક્યાંથી આવ્યું. હમણાં એક સરસ વાત કરી, એ કે બહુ એવું લાગે ને તો યાદ કરું કે વલ્લભે ચાલીને 3 પરિક્રમા કરી પૃથ્વી. કેવો તડકો, કેવો ટાઢ, કેવો વરસાદ, કાંટા ને કાંકરા ને ઝાંખરા ને. અમે આ વખતે ગાગા ગુગળ ગયા હતા દ્વારકા, મારા ભત્રીજાને ત્યાં. વાતો નહીં કરતા હો મારા વાલા, 7 દિવસની કથા હતી. મને એ શાસ્ત્રી જે એવા હતા કે પૈસા નહોતા લેતા, સિદ્ધાંત પ્રમાણે પેલું કરતો. એટલે મારો ઓલો ભત્રીજો ફઈબા કે ને તો શાસ્ત્રીજી 80 વર્ષના, એ કે ફઈબા, મેં તો એ ભાઈ. પણ પછી અમે આજુબાજુ બધી બેઠકે જતા, કારણ કે કથા 3 થી રાતના 8-9 સુધી. એટલે સવારે બધાય પછી તો સવારે મારે મોડું થયું એટલે બધા નીકળી ગયા. એટલે અમારો ડ્રાઈવર કે ફઈબા બધા વયા ગયા. મેં કાંઈ વાંધો નહીં. અમે ગાગા ગુગળ ગયા ને રસ્તા ભૂલો પડી ગયા, ગોળ ગોળ જ ફરીએ. પછી એક જગ્યાએ 4 મિનાર લખ્યું હતું, એટલે વળી પાછા આમ ફરીએ ને તો 4 મિનાર જ આવીએ. પછી ત્યાં એક દાદા બેઠા હતા, એને પૂછ્યું કે અમારે આવી રીતે બેઠક જે જવું છે. એ કે બાપા પાછું તમારે આ જ રસ્તે આવવું પડશે. એ કે એટલે મેં કીધું હા, પછી અમારે મૂળ ગોમતા જવું છે, કારણ કે 2 જગ્યાએ જવાય એવું ટાઈમ હતો. હાલો એ કે હું તમને રસ્તો બતાવું. એટલે અમને એમ કે આમ આગળ આવીને હાથેથી બતાવશે. તો એ તો ગાડીમાં બેસી ગયા. પછી મેં કીધું બાપા તમે વૈષ્ણવ છો? એ કે તમારે ગુસાઈજીને ઓળખું છું. હો મોટી વાત કરી દીધી. શું કીધું? તમારે ગુસાઈજીને ઓળખું છું. એટલે અમે 2 હતા અને મારા ભત્રીજાના દીકરા વહુ નહીં હતા. એ નવા પરણેલા હતા, પણ એને એના ઘરે 8 યામની સેવા, એટલે અમારો વહુને બહુ ભાવ હતો. એટલે એણે ઓલા બાપાને પૂછ્યું કે બાપા તો હાલો ને તમે ગુસાઈજીને ઓળખતા હો તો ત્યાં દર્શન કરીને વળતી વખતે અમારી યાર પાછા આવજો. એ કે ઓહો બાપા, જો આ ગુસાઈજીને ઓળખવા છો, તમે મને પ્રગટ પ્રમાણ આપી દીધું ને. કે સમજ્યા? હું ગુસાઈજીને ઓળખું છું અને ગુસાઈજી મને ઓળખે છે, એનું પ્રગટ પ્રમાણ તમે આપી દીધું ને. મારી ઈચ્છા હતી ઓ બેન, ઈ કે દીકરી, મારા ભત્રીજા હોવું કે મારી ઈચ્છા હતી કે 11 છે ને તો આજે મારે ગુસાઈજીએ, પણ હવે ટાંટિયામાં જોર નથી. પહેલાં છે ને હાલીને જતો અને હાલીને આવતો.
હવે એ કે 80ની ઉપર 8 થયા. ઓલા આવડે નહીં ને, ભણેલા નહીં, એટલે 88 નો બોલ્યા. 80ની ઉપર 8 થયા. એટલે હવે છે ને પગે જવાબ દઈ દીધો છે. એટલે વિચાર કરતો, કોક ગાડાવાળો નીકળે, કોક ટ્રેક્ટરવાળો નીકળે. તો એની ભેગો જાઓ. એટલે અમે કીધું બાપા બેસ જાઓ. એટલે ગાડીમાં એક ડ્રાઈવરને 4 હોય એટલે 5 થઈ ગયા, એટલે છઠ્ઠું નું હમાય. એટલે આ તો આગળ બેઠા હતા, હું ને મારો ભત્રીજો ને એની વહુ, અમે 3 પાછળ બેઠા હતા. અમારી વહુ દુબળી હતી. એ કે ભાઈ બા હાકડ મુકડ બેસ જાશું, લઈ લ્યો ને. મેં કીધું મેં ક્યાં ના પડી બટા, પણ હું જાડી છું, તમે બેઠા રહ્યો, તમારે કાંઈ નથી કરવું. એ કે બાપા કે બાપા હું કોઈને કાંઈ પેલું નહીં કરવું. એ કે એની સરળતાની વાત કરું. એ કે ડેકી ખોલી દો ને, હું આમ પકડીને બેઠી રહીશ. મેં કીધું ના 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 ના, એમ ન કરાય. જો એનો ભાવ. એ કે ડેકી ખોલી દો તો હું આમ પકડી રાખીશ, એટલે ડેકી આમ આમ થાય ને તમને ચિંતા ન થાય કે મારી માથે પડશે. કે મેં કીધું ના ના બેસી જાઓ. અમે પોણો કલાકથી ફરતા હતા. પોણો કલાક હશે નહીં, 10 મિનિટમાં અમે ગુસાઈજીને બેઠકજી પહોંચી ગયા. એટલા નજીક હતા મારા વાલા. પરંતુ એટલા નજીક હતા, પણ કેટલા દૂર હતા. પોણો કલાક ફર્યા ને. હવે આડી કોની આવી? હવે એ તો ઓલા કણવી હતા ને, એટલે મોટો ચોયણો ને માથે ફાળ્યું ને બાંધેલું હતું. તોય પાછી હું દોઢી હું. મેં તો બાપા તમારે બ્રહ્મ સંબંધ છે? એ કે ગુસાઈજી મને બોલાવે એટલે સમજી જાવ ને બટા. સમજ્યા તમે? જવાબ તમે જુઓ. એ ભણ્યા નહોતા, એનો ભાવ જુઓ. એ કે બટા ગુસાઈજી બોલાવે એટલે સમજી જાઓ. અમે ત્યાં ગયા ને, એને જે બોલાવી એટલે મુખિયાજી તરત બહાર આવ્યા. બાપા ગોસાઈજી તમારી જ રાહ જોતા હતા. આજે 11 હતી ને મને ખબર હતી તમે આવશો જ. એની આડીથી ને ગોસાઈજીને રાજભોગ સર્યો હતો. એટલે અમારે તો આ ભત્રીજાને ત્યાં જોઈ બધા પ્રસાદ લેવાનો હતો. આ મોબાઈલ એટલે મારા ભત્રીજાને ફોન આવી ગયો, ભાઈ બા જ્યાં જાઉં ત્યાં પ્રસાદ લઈને ન આવતા હો, અમે તમારી રાહ જોઈ છીએ. અને ત્યાં જ પેલા મુખિયાજીએ કહ્યું, બેન અહીંયા કણકો લઈને જાજો. મેં કીધું લે આ ફોન ચાલુ છે ને વાત કર. અને ગુસાઈજી જે પ્રસન્નતાથી બિરાજતા હતા, દર્શન કર્યા. પછી મારા મનમાં આવ્યું, મેં કીધું મુખિયાજી એક વિનંતી કરું? મને કે હા. મેં કીધું વિડીયો ઉતારીને આ બધાય મારા વૈષ્ણવને બતાવું. તમે કર્યા હતા દર્શન? બધાય મેં મોકલા હતા. કર્યા હતા ને? કર્યા હતા ને? મને કે હા બેન કરાવો. તો 15 મિનિટ પહેલાં એમણે મને સમજાવ્યું કે આ બેઠકજીનું મહાત્મ્ય શું. હવે મને કે તમે બોલો અને ભાઈ ઉતારે. અને પછી એ બેઠકજીના બધાય દર્શન વિડીયોમાં લઈ મહાત્મ્ય સમજાવ્યું. ઓલો કૂવો બતાવ્યો હતો કે જેમાંથી ને કેરી નીકળે છે. હમણાં જેઠ સુદ છઠે હા કેરી નીકળે છે. મુખિયાજી એમને કીધું હતું બધાને લઈને બસ કરીને આવજો. જવું છે આપણે અઠવાડિયા પછી? કેટલાને આવવું છે? ના ખરેખર એકવાર એ કૂવામાં જે કેરી આવે છે ને મારવાલા, 500 વર્ષ પહેલાંથી આવે છે. નાગજી ભટ્ટના ભાવથી આવે છે. આજે પણ આજની તારીખમાં આવે છે. અને ગીરદી એટલી હોય છે પણ છતાંય બધાને દર્શન થાય છે. બેઠક એટલા મોટા છે, આમાં કેટલાય જોઈએ છે ગાગા ગુગળ. બહુ વિશાળ છે. એકવાર છે ને ક્યાંય ન જાવ તો કાંઈ નહીં, દ્વારકા જઈને આજુબાજુને બેઠક જે કરી આવો. ગાગા ગુગળ ને મૂળ ગોમતા ને પિન તારક, બરોડિયા,
ગોપી તળાવ, શંખો દ્વાર, આ આજુબાજુના બધા બેઠકજી કરી આવો. આજ મને કેમ સૌરાષ્ટ્રના બેઠકજી યાદ આવ્યા ખબર છે? એ વૈષ્ણવ જે મારો ભત્રીજો છે ને, એના સંબંધીનો ફોન આવ્યો હતો. એ કે ભાઈ બા તમને બધા યાદ કરે છે. મેં તો મારાય ઝાઝા કરીને ભગવત સ્મરણ કહેજો. તો સૌરાષ્ટ્રના બેઠકજી એકવાર દ્વારકાની આજુબાજુ 3 દિવસ થાય. હાલો જવું છે આપણે બધાએ? કેટલા ના આવું છે? હાલો મંજુલાબેન લઈ જા. એ તો ના, જો કોઈ દિવસ એમણે ના પાડી નથી. આપણે કહીએ ને હાલો એટલે કે તું બધું કર. આપણે જરાક આ વરસાદ જેવું પડી જાય ને, એકાદો ઠંડક થાય ને મારવાલા, એટલે આપણે બધા જશું અને ભાગે પડતા પૈસા લઈ લેશું. અને થોડા આઘા પાછા હોય તો ભગવાન આમના પર બહુ કૃપા કરી છે. તો વાત જો 11 કરતી હતી, અને જે વલ્લભને સાંભળવું હોય ને એ જ બોલાય. હું બોલી શકું નહીં, મારે બોલવું હોય એ હું ના બોલી શકું. અહીંયા અંદર આવીને એટલે મેં કીધું આજે 11 એટલે આ મને કે કઈ છે? મેં કીધું પૂછી જોશું આજ કઈ 11 મારા વાલા? જુઓ, અપરા એકાદશી. અ એટલે આસુરી, પરા એટલે બીજી. વલ્ભાખ્યાનમાં આવે છે ને, 2 ઓલી માયા ઉપજાવી, એક હરીને મન ભાવી. એ હરીને મન ભાવે ને એ આજની એકાદશી. કારણ કે હરીને મન ભાવે એ જ આપણને કરવાનું કે, બીજું કરવાનું કે નહીં. આસુરી વૃત્તિનો સર્વસ્વ નાશ થઈ જાય. જો આજે 11 હોય ને એટલે આપણે મનમાં કાંઈ કોઈનો પ્રપંચ કરવો હોય, કોઈ માટે કાંઈ ખોટું બોલવું હોય, મનમાં તરત વિચાર આવે એ આજે 11 છે હવે ચૂપ રહ્યો ને. અમે નાના હતા ને તો અમારો બંગલો હતો અમારા ગુરુદેવનો રાજકોટમાં. એટલે અહીંથી ને આપણે અહીંયા મંજુલાબેનના ઘર સુધી જઈએ ને એટલો જ બંગલો. એટલે 11 ત્યાં ઢોળ ને કીર્તન ને રાસ ને પછી જેના વચનામૃત ને પછી દર્શન. એટલે નાના હોઈએ એટલે કેવું હોય, મા બાપની બીકે જઈએ ખરા, પણ મનમાં એમ થતું હોય કે બાનું ધ્યાન ન હોય તો નીકળી જાય રમવાની બળતરા. પણ મારી બા બહુ ચકોર હતી અને મને ઓલું ગાવાનોય શોખ ને ગવડાવવાનોય શોખ. એટલે જેવા જાય ને હાલ બે એક રાસ ઉપાડ. અને એ રાસ ગવડાવીને બેસીએ અને જો વાતો કરીએ તો અમારા ભાભીજી મહારાજ નારાજ ન થાય. ધીમેકથી કે જે વાતો કરતા હશે એણે આજે મારા ચરણ સ્પર્શ નહીં કરવાના. શું કે કશું અમને ખીજાય ને, એટલા પ્રેમાળ હતા, એટલું બધું અમને શીખવાડ્યું છે. આ ગિરિરાજ બાવાની માનસી, અડેલની માનસી, ગોકુળના ચોકની માનસી, એ બધું અમારા ભાભીજી મહારાજે સીવડાવ્યું છે. ધીમેકથી કે એટલે પછી અમે બધા ચૂપ થઈ જઈએ. ચરણ સ્પર્શ 11 નું આપે તો આપણને ગમે મારવાલા. તો એકાદશીએ તો આમે આપણને એવું થાય કે બને એટલા પાઠ કરીએ, બને એટલા સ્મરણ કરીએ, બને એટલો સત્સંગ કરીએ. અને કોક વૈષ્ણવ આવી જાય તો કોણ લેવડાવીએ. હવે તો કોઈના ઘરે જાતું નથી. ઓલા મોબાઈલમાં એવી મજા આવે. 80 વર્ષના માજી આમ કરતા હોય. કાલે આપણે જોયું હતું.
ધીમેથી કે આ કેમ આમાં જાતું નથી, જોઈ દ્યો ને. હવે ભાઈ નથી જવા દેવું. મોબાઈલ અને ટીવી આપણા બધાનું અંતર વધારી દીધું છે. તો આજે અપરા એકાદશી. આજે અમે ગાડીમાં આવતા હતા ને તો